ગત તારીખ 31મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફ્તી સલમાન અઝહરીને બોલાવ્યો હતો, જેમાં મુફ્તી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। આ સાથે જ સ્થાનિક આયોજક મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે બાદ ગત રવિવારે ગુજરાત એટીએસે લોકેશનના આધારે મુંબઈ ખાતે રહેતા મૌલાનાને ઝડપી પાડ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી ગત સોમવારના રોજ મૌલાનાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો। ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુફ્તી સલમાન અઝહરીની સમગ્ર રાત પૂછપરછ કરી આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો। આ સાથે જ કોર્ટમાં મૌલાનાના રિમાન્ડ માટેની પણ માંગણી કરી હતી। મૌલાના મુફ્તી ઘણી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળે છે। સોશિયલ મીડિયામાં પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે। સાથે જ તે ઇસ્લામિક વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ પણ આપે છે। મૌલાના વારંવાર પોતાના ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં રહે છે, તો બીજી તરફ જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ મૌલાનાની ધરપકડને લઈ કોઈપણ પ્રકારનો વિવાદ ઊભો ન કરવા લોકોને અપીલ કરી હતી અને જો કોઈએ સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી સામાજિક માહોલ દોહડાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું।